જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગ વિડીયોમાં। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પાટણ। તો અત્યારે અમારી સાથે આવી રહ્યા છે જગદીશભાઈ, વિજયભાઈ જય માતાજી, અને આવી રહ્યા છે કાળુભાઈ। અને અમારા જગદીશભાઈને તો ચોક જોઈએ ને એટલે થોડી પોથી બધી વ્યવસ્થિત જ પાડેલી હોય। આમ શોખીન છે અમારા જગદીશભાઈ। તા તો ખરેખર મૂડ જ આખું વાર હોય ને। જિંદગી ખાલી ખરેખર તું જ વ્યવસ્થિત જીવા, તારું આખું મૂડ જ અલગ હોય। આમ તારા જિંદગી વિશે શું કહેવાનું થાય? ના હાલ કહી દે, હા હાલ કહી દે કે ના ના કહી દે તાર જે કહેવાનું જિંદગી વિશે શું હોય ના? આમ જિંદગીમાં શું કરવું જોઈએ? જિંદગીમાં હાય હાય ના કરાય। 2 ટાઈમ ખાવાનું મળે, થોડું ઘણું પૈસાનું મળે, આમ બસ હુરવા મળે ઘણું સારું। વિજયભાઈ ફોનમાં મંત્ર મંડી પડ્યા છે અને અત્યારે હાલ અમારે ગેસ પુરાવાનું ચાલુ છે, બરાબર? કેમ કે લોબેની વાર છે એટલે ગેસ ફૂલ જ કરાવી દઈએ અમે। તો મિત્રો હવે નાસ્તો આવી ગયો છે, ટૂંક સમયમાં કાળુભાઈ હવે નાસ્તો કરવાની તૈયારીમાં થઈ ગયા છે। કાળુભાઈ ભૂખ લાગી? કાળુભાઈ ભૂખ્યા છે એટલે સમોસાનો નાસ્તો બને મોકલાવી દીધો છે આપણે। વિજયભાઈ તમને ભૂખ લાગી? હા ભાઈ તો ફોનમાં પડ્યા જગાદાર મંગાવવાનો નાસ્તો આપણે બેને આવી ગયો, આ બેને બાકી। તો અત્યારે મિત્રો આપણે મળી રહ્યા છે ઘૂમતાજીને, છે મહેન્દ્રસિંહ વામૈયા। જય માતાજી। વિડીયો શૂટિંગ માટે બોક્સના માટે સિટીલાઇટ સિનેમામાં આવી ગયા છીએ।
અત્યારે આપણા કાળુભાઈ જોડે આવી ગયા. કાળુભાઈ આપણે શું આવ્યો શું કરવા? બરોબર શેના માટે? બરાબર. જગા કેટલા વર્ષે આવ્યું તું પાટણ? આમ કેવો અનુભવ લાગે આમ પાટણમાં આવ્યા? પહેલાં પાટણ સિટી લાઇટનું કેવું હતું લે? જોશે જી જોવો તો ખરી ને નાઇટનું શૂટિંગ નાઇટના શૂટિંગ માટે જુએ ન તો શું છે અને દાડે અમુક એવી જગ્યા પર શૂટિંગ કરતા હો તો કોઈનો ઊંઘા પર પરસાણ બરસાવ પડે અને તો કદી રીતે હાલ આ તો આપણે હાલ હું બોલું જોયું સ્પોર્ટ રવા દે કે માર ધોતી પડી તો હોતો નહીં એ તો પડી જાય ઘસી જાય હવે લાઈટ કરો જો કેમેરા ક્વોલિટીમાં કેટલું છે. અને હવે લાઈટ કરો જો કેમેરા ક્વોલિટીમાં કેટલું છે. ફરક પડે. અંધાર આમ ઘરમાં અંતર આમ અને જે આ વ્હાઇટનેસ છે ને એ બાયને વપરાય. આમ ફેવર છે પાછળ. બ્લોગ બનાવે રે કોમેડી બ્લોગ બનાવો. તો હવે મિત્રો અમે પાલક પકોડાનો નાસ્તો કરવા આવી ગયા છો. આ જે તમે હરિભા પાર્લર ને એ કલર રહીને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા કહો તમે કહી દો. પણ અમારે જે આટલા એરિયામાં તમે એરી ક્યાં તો નથી. જેમ કે અમે આ સુધી જેટલી હાથ વર્ષથી બનાવીએ પણ કોઈના આગળ અમે એની ચેનલમાં કદી એવું નહીં કીધું કે લાઈક કરો એટલા જેમ કે એના રૂલ્સ છે કે બોડી બનાવવી એટલે હું ઈચ્છા તારા હવે બંકો બોડી બનાવવા માટે બોનવીટા પીવા માંડે. તારા હું ઈચ્છા ભવિષ્યમાં હવે? ભવિષ્યમાં વિચાર એવો કે ગમે ત્યારે તે મેદાનમાં ધક્કો મારે ને એવા બે ગુલેટા તને હા તો આ ચેલેન્જ વિડીયો આપણે હવે ફાઇનલ બરોબર. 100 મહિનામાં હવે અત્યારે નહીં 100 મહિનાની અંદર જોવાનો એટલે મિનિમમ ગણો ને ઉપર એક જ મિનિટ હા પાંચમો હોય ને 11-12 મહિનો પહેલા મહિનામાં ગણી દો. પહેલા મહિનામાં 7 મહિના થઈ જાય. 8મો મહિનો બે જાય પહેલા મહિના ના પડે 1 મહિનો વધારે આલો ને આપણે. આ તે 8 મહિના થયા ને. પહેલા મહિના બીજા મહિનામાં મારે તને ધક્કું મારવું નહીં તો તારા મનથી તો વિચારે કે હું આના ધક્કું નહીં મારી. એમ ના મારા મનથી એમ થવું જોઈએ કે હવે આપણો આનું નામ લીધા જેવું નહીં. તો હવે મિત્રો તમને બતાવી દઈએ પાટણની રાણકી વાવ. શું કહેવા માગો છો કાળુભાઈ આ રાણકી વાવ વિશે? બરોબર. કેટલા જણા આવ્યા તમે? એવું છે એમ? 2 મોર જાય ને અમે 2 પાછળ જઈએ. બોલો મિત્રો હવે આપણે જઈશું રાણકી વાવ. શું કહેવા માંગો કહેવા માગું છું કે મારા ગુજરાતી બ્લોગમાં તમે જોડાઈ રહેશો તો તમને અવનવી વસ્તુઓ બતાવીશું અને અલગ અલગ લોકેશનનો તમને નજારો અમે બતાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં દરેક પ્રકારના દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરેલ છે અને પથ્થરમાં મૂર્તિઓ બનાવેલ છે તો તમે નિહાળી શકો છો. કારણ કે રાણકી વાવ પૂરા પથ્થરમાં કોતરણી કરીને બનાવેલ છે.
બાજુ રહી ગયેલા. કેટલી વાર મુલાકાત લીધેલ છે કાળુભાઈ તો રાણકી વાવની? બરાબર. કેવું લાગ્યું વિજયભાઈ રાણકી વાવની મુલાકાત લીધા પછી? તો હવે ફાઇનલી મિત્રો અમે રિટર્ન થઈ ગયા છીએ. અમે હવે ઘર તરફ નીકળી રહ્યા છીએ. બધા દરેક મિત્રોની મુલાકાત લઈ લીધી છે. એસપી ટીમની મુલાકાત લઈ લીધી. મિત્રો અમે હવે બધા મિત્રોની મુલાકાત લઈ લીધી. એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત લઈ લીધી અને રોણકી વાવની પણ મુલાકાત લઈ લીધી. તો હવે અમે ઘેર નીકળી ગયા છો. જગદીશભાઈ, કેવું લાગ્યું તમને અમારા સાથે ફરીને? મજા આવી ગઈ. કેમ વિજયભાઈ? મજા આવી ગઈ. જે એસપી હિન્દુસ્તાનની ટીમને પહેલી વાર મુલાકાત કરી એટલે બહુ મજા આવી ગઈ. પણ અફસોસ એક જ વાતનો થયો કે આપણને હરીબા પછી વાઘુબા અને ઉપરથી આપણને મળ્યા નહીં. અને બીજી વાર એવી કોશિશ કરશો કે આપણે એમને વિડીયોમાં લાવી શકીએ અને વિડીયો બનાવી શકીએ. ગુજરાતી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતા. જય માતા.